તો ફટાફટ આપણે પતાવીને પહોંચી ગયા છીએ વ્રજના સ્પોર્ટ્સ ડે જે રાખવામાં આવેલું છે કૃષ્ણા પાર્ટી પ્લોટમાં. તો બહુ મસ્ત આયોજન કરવામાં આવેલું હતું મિત્રો. પાર્ટી પ્લોટમાં સેલ્ફી પોઈન્ટ અને કિડ્સ માટે પણ બહુ મસ્ત સેલ્ફી ઝોન ને બધું રાખવામાં આવેલું હતું. તો જો મિત્રો ફૂલ વ્રજ તો એક્સાઇટેડ છે ને વિચારે છે કે ક્યારે સ્ટાર્ટિંગ થશે. તો હમણાં જ એનાઉન્સમેન્ટ થયું છે કે પરેડની સાથે જ સ્પોર્ટ્સ ડે એમનો ઓપનિંગ શરૂ થઈ જશે. પાણીની તરફ લાગે તો બંને બાજુ આપણે પાણીને ઝાંકવા નીકળ્યા છે. કોઈ પેરેન્ટ્સ વચ્ચેથી પ્લીઝ સ્પોર્ટ્સ ડેની શરૂઆત જ ડાન્સથી થઈ છે. તો એકદમ એનર્જેટિક ડાન્સ સ્ટુડન્ટ્સ નાના એ બહુ જ મસ્ત ડાન્સ કર્યો મિત્રો. ખૂબ જ મજા આવી ગઈ અને એ લોકોની મહેનતને પણ એપ્રિશિએટ કરવા જોઈએ કે જો એ કેવી મસ્ત લાકડી ફેરવે છે. એકદમ એનર્જેટિક હતું વાતાવરણ. યસ વેરી ગુડ વાવ વેરી ગુડ. ઉપર હું સ્ટાર્ટ બોલું સાચી પ્લીઝ બધા બાળકો આવાજ જો વિચાર નતર બધાને મારશે. ચાલો રેડી સ્ટુડન્ટ મારી સામે જો બાળકો રેડી 1 2 3 એન્ડ ગો સ્ટાર્ટ. ચાલો જો મિત્રો પીજીના સ્ટુડન્ટ દ્વારા પ્રોગ્રેસની શરૂઆત થઈ ગઈ છે અને જય સર એટલા બાળકોને પ્રોત્સાહિત કરતા હતા અને બાળકો ખુશીથી એ ગેમ્સ રમી રહ્યા હતા. જો તમે જોઈ શકો છો આ બાળકોને જોઈને બીજા બાળકોને ખૂબ જ મજા આવતી હતી અને એ પણ એમને પ્રોત્સાહન આપતા હતા. બેટા મમ્મીને તાલી પાડી. સો ફાઇનલી વ્રજની રેબિટ રેસ માટે ઊભા રાખી દીધા છે. તો એ રેડી થઈ ગયો છે. અને નર્સરી સ્ટુડન્ટની બીજી પોટેટો ગેમ હતી જેમાં વ્રજ પાર્ટિસિપેટ જ ન થયો અને બેઠો રહ્યો. જુઓ 1 2 3 and go. તો મિત્રો અત્યારે ડિજિટલ દુનિયામાં કોઈ પાસે ગ્રાઉન્ડની ગેમ રમવાનો ટાઈમ નથી. તો વિદ્યાર્થીઓ સાથે વાલીઓને પણ ગેમ રમાડી અને ખૂબ મજા આવી. જો અત્યારે પીજીના સ્ટુડન્ટ્સની ગેમ સ્ટાર્ટ છે. જોરદાર તાળી. અમારે દાદાએ પાર્ટ લીધો. જો આ દાદાએ ભાગ લીધો. દાદા માટે તાળી પાડો. આ તમને ટક્કર આપે છે હો યંગ જનરેશનને. સરસ 1 2 3 and go.
મિત્રો બધી જ ગેમ્સ ને બધું કમ્પ્લીટ કરીને હવે જવું તું ઘરે, પણ વ્રજને ઘરે જવાનું જરાય મન નથી. એ કે છે હજી પાછું જવું છે, પણ હવે બધી ગેમ્સ ને બધું કમ્પ્લીટ થઈ ગયું છે તો ફાઇનલી હવે ઘરે જઈએ છીએ, જો એ ના પાડે છે. તો ફ્રેન્ડ્સ આપણે કંઈ ટિફિન બનવાના હોત તો ટાઈમ રહ્યો જ નહોતો, ઓફિસે ફટાફટ આવવું પડે હતું, તો હાલો કટક બટક કરવા માટે